ડભોઈ રેલવે સ્ટેશન પર મોતનો ઓવરબ્રિજ 60 ફૂટની ઊંચાઈએ સુરક્ષાના સાધનો વગર મજૂરોનો જીવ જોખમમાં ડભોઈ વિકાસના કામો જ્યારે વિનાશના રસ્તે ચાલતા હોય તેવા દ્રશ્યો ડભોઈ રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા ચલાવવામાં આવતા ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં મજૂરોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આધુનિક ટેકનોલોજી અને સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે અહીં સેફટીના સાધનો ક્યાંક નજરે પડતા નથી. નરી આંખે દેખાતી બેદરકારી જાણે મજૂરોના જીવની કોઈ કિંમત જ નથી. ડભોઈ રેલવે સ્ટેશન પર અત્યારે તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આશરે 50થી 60 ફૂટની ઊંચાઈએ ઓવરબ્રિજની ગર્ડર લોન્ચિંગ અને મોટા ગર્ડર કામગીરી ચાલી રહી છે. કાળજું કંપાવી દે તેવી ઊંચાઈ પર મજૂરો કામ કરી રહ્યા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે પથ્થર કે લોખંડનો નાનો ટુકડો પણ ઉપરથી પડે તો જીવલેણ સાબિત થાય. નથી સેફટી બેલ્ટ. 60 ફૂટની ઊંચાઈએ જો સંતુલન બગડે તો બચવાની કોઈ તક નથી. લપસણી જગ્યાઓ પર મજૂરો સાદા ચપ્પલ કે ખુલ્લા પગે જીવના જોખમે કામ કરી રહ્યા છે. તેઓને સેફટી શૂઝ પણ આપવામાં આવ્યા નથી. બ્રિજની કામગીરીમાં મબલખ વજન ધરાવતા લોખંડના ગર્ડરો અને ભારે ક્રેનનો ઉપયોગ થાય છે. રેલવેના નિયમો મુજબ આવા કામમાં સેફટી પોલિસી હોવી જોઈએ. જો કોઈ દુર્ઘટના ઘટે તો નીચે ઊભેલા મુસાફરો અને કામ કરતા શ્રમિકો માટે ક્ષણવારમાં માતમ છવાઈ શકે છે. તંત્રને મૌન સંમતિ કે કોન્ટ્રાક્ટરની મનમાની આ પરિસ્થિતિ પર અનેક સવાલો ઊભા કરે છે, જેનો જવાબ રેલવે તંત્રએ આપવો જ પડશે. સુપરવિઝન ક્યાં છે? શું રેલવેના એન્જિનિયરો કે નિરીક્ષકો ક્યારેય સાઇટની મુલાકાત લેતા નથી કે પછી જાણી જોઈને આંખ આડા કામ કરે છે? કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નહીં? કોન્ટ્રાક્ટરને લાખો કરોડોના ટેન્ડર અપાય છે તો તેમાં મજૂરોની સુરક્ષા માટે બજેટ નથી હોતું. શું કોઈના મોતના સમાચારની રાહ જોવાય છે? રેલવે વિભાગમાં કોઈ મોટી હોનારત થયા પછી જાગશે કે વહેલી તકે સાધનો પૂરા પાડશે? ડભોઈના જાગૃત નાગરિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સાઇટ પર તપાસ કરે અને જ્યાં સુધી મજૂરને હેલ્મેટ, સેફટી જેકેટ અને બેલ્ટ ન મળે ત્યાં સુધી જોખમી કામગીરી મજૂરીના સેફટીના સાધનો આપે તેવી માંગ ઉઠવા પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.